હવે આજે આપણે ધુમાલોનો શૃંગાર જોઈશું। સૌથી પ્રથમ આપણે કિંકણી ધરાવીએ। આ કિંકણી ધરાઈ ગયા બાદ આપણે નેપુર ધરાવીશું। આ નેપુર જેમ આમાં આવી રીતે બતાડેલા છે, આવા અડધા પણ હોય છે। જેમ આપણે કડા લઈએ આવા આ મોતીના નેપુર છે, એવા આપણે જે કડા લઈએ એ કડાની નીચે પણ આવી ઝુમકી કરીને પણ નેપુર અડધા કરી શકાય છે। જેને જેવી સોંજ હોય, જેની પાસે જેવી રીતે હોય, જેને છેવટે કંઈ ન બિરાજતું હોય તો ખાલી લડ પણ ધરાવી દો ને તો પણ નેપુરના ભાવથી ચાલે। પછી અલગ અલગ વિધાન આભરણ થતા હોય છે, એ પ્રમાણે આભરણો બનાવડાવવાના। ન બિરાજતું હોય તો કંઈ વાંધો નહીં, આપણી પાસે જે રીતની સગવડ હોય તે રીતે કરવાનું, પણ ઉદ્વેગ નહીં કરવાનો કોઈ પણ પ્રકારનો। ખાસ આપણે ધ્યાન રાખવાનું, ધરાવતી વખતે ઠાકોરજી હલવા ન જોઈએ। જે જગ્યાએ બિરાજમાન કર્યા તે જ જગ્યાએ બિરાજેલા હોવા જોઈએ। આપણે એ પ્રમાણે હાથ ફેરવવાના, ઠાકોરજીને નહીં ફેરવવાના। ઘણા ઠાકોરજીને ફેરવતા હોય છે, પણ એવી રીતે ન કરવું। લડ ધરી પોચીના ભાવથી પછી તે કડા ધર્યા। હવે આપણે મુકુટ વસ્ત્ર લેવાનું। આ એક દોરો આ બાજુથી લીધો, એક દોરો આ બાજુથી લીધો, પાછળ બંને પડખિયાને ભેગા કરી અને મરોડી મારી દેવાની। શૃંગાર કરતા ખ્યાલ રાખવાનો, હાથ હલકો રાખવાનો, બહુ આમ પ્રેશર વાળો હાથ નહીં રાખવાનો, કોમળ રાખવાનો, કોમળતા રાખવાની। પછી આ એના પર મુકુટ વસ્ત્ર લપેટી લીધું। મુકુટ વસ્ત્રને હંમેશા ધ્યાનમાં રાખવાનું કે એનો જ્યારે અંત આપણે કરીએ, એન્ડ કરીએ તો ઉપર જ થવો જોઈએ, જેથી વડો કરતી વખતે આપણને સીધો એ દોરો હાથમાં આવે। એ આની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું। આ કર્યો તો એનો એન્ડ જે છે આ રીતે ઉપર આવ્યો તો આપણને વડો કરતી વખતે મળી જાય। હવે આપણે ધુમાલો જોઈશું। ધુમાલામાં બે છોડ હોય, ફેટામાં એક છોડ હોય, અને પાક જે છે તે વગર છોડની હોય। આવો બે છોડવાળો જેને ધુમાલો કહે છે, આને ધુમાલો કહેવાય। ધુમાલો આપણે ધરાવી દીધો, થોડો પાછળ લગાવી લીધો, પટ્ટી નથી એટલે લગાવી લીધો। આ રીતે ધરાવી પાછળ આ જ રીતે મેંડ કરવાની। પાગમાં, ફેટામાં અને ધુમાલામાં એક જ સરખી મેંડ આવે। અને મેંડ ધરાઈ જાય પછીથી તિલક હલકાવવાની। તિલક સીધું લઈ નાસિકાથી પછીથી તિલક હલકાવલી ધરાવી દેવાની। તિલક હલકાવલી ભેગી પણ હોય, તિલક હલકાવલી અલગ અલગ પણ હોય, જે રીતે આપણી પાસે બિરાજતી હોય તે રીતે। અને હવે ધુમાલામાં કુંડલ આવશે, આને મયુરાકૃતિ કુંડલ કહેવાય। કુંડલ ત્રણ પ્રકારના આવે છે, એક મત્સ્યાકૃતિ, મકરાકૃતિ અને મયુરાકૃતિ। આ જે છે તે મયુરાકૃતિ છે। મોરનો આકાર હોય એને મયુરાકૃતિ કહેવાય, માછલીનો આકાર હોય તેને મત્સ્યાકૃતિ કહેવાય, અને મગરનો આકાર હોય તો મકરાકૃતિ કહેવાય। આ રીતે કુંડલ ધરાવ્યા બાદ આપણે શિસ્પુર ધરાવી દીધું। પાછળ કલગી લઈ લીધી, બે છોડના વચ્ચેથી લગાવના ઉપર ખોચી દેવાની।
पछीथी आपणे सिरपेच धराव्यो। सिरपेच न बिराजती होय तो मोतीनी लड़ आड़ी धरावी देवानी। ए ज रीते जे रीते पाकमां धराव्युं ए ज रीते आना पर पण धरावी शकाय। આવી જ રીતે લડ આવે। એક દોરો અહીંયાથી ગયો, એક દોરો અહીંયાથી ગયો, બે છોડના વચમાંથી પછીથી પાછા લટકન ધરાવી દેવાના। आ रीते लटकन लई लीधा। અહીંયાથી લટકન લઈ લીધો। પહેલા આપણે આ બધો બેઝિક શિંગાર શીખીએ, પછી આ બધી સિસ્ફુલની ને બધી લડ કેવી રીતે ધરાવાય છે એનો પણ એક તમને બતાવી દઈશું। પછી તો આપણે નકવેસર લઈ લીધું। नकवेसर धराव्युं, आ हास धराव्यो। क्या बेसिक थी जाए पछी आपणे दुल्हीनो श्रृंगार पण जोईशुं। दुल्ही केवी होय ते पण आप लोकोने बताडीशुं। पहेला आपणे एकवार बेसिक पाकું કરીએ। बेसिक एकदम पाकું થઈ જાય પછી કરીએ તો ઠાકોરને શ્રમ ન પડે। આ રીતે દોરા આપણે ઉપર લઈ લીધા અને પછી આપણે ગાદીજીનો શૃંગાર જેમ બતાડેલો તે રીતે જ કરવાનો। આવી રીતે હાર માળા લેતા જવાનું, ભરાવતા જવાનું। आ मध्य जोई लेवानो बराबर। आ रीते हारमाळा धरावता जवानुं। कया कया श्रृंगारमां शुं शुं आवे ते पण आपणे ख्यालमां राखवानो। जेम के टोपी, टोपा, पाग, फेटा, आमां कर्णफूल आवे, दुमाला, गोटीपगा, फूले, मुगट, शहरो, आ बधामां कुंडल आवे। कोई वार विशेष लख्युं होय तो पछी ए विशेष प्रमाणे करवानुं। कोई वार दुमालामां ज कर्णफूल लखी जावे होय तो ए रीते लेवाना। दरेक आभरणनी पाछळ एनो भाव होय छे। भाव प्रमाणे ठाकोरजी आभरण धरता होय छे। ठाकोरजीनी सेवानी अंदर दरेक वस्तु स्वरूपात्मक होय छे एनो आपणे विचार राखवानो। घणा लोको आभरण जे छे ते बरोबर नथी मूकता, एवुं न करवुं। श्रृंगार थई जाय, श्रृंगार वड़ा थई जाय पछी आभरण पण ठिकाणे मूकी देवाना। कारण के हरेक वस्तु प्रभुनी स्वरूपात्मक छे माटे गमे तेम नहीं मूकवानी। वस्त्र पण जे छे दरेक वस्तु वस्त्र, आभरण, ठाकोरजीना पात्र, ठाकोरजीनी प्रत्येक वस्तु स्वरूपात्मक छे। आ हमेशा आपणे ध्यानमां राखी अने पछी आपणे रीते बधुं मूकता रहेवानुं। गमे तेम मूकवाथी अपराध लागे छे, दोष लागे। जेवुं प्रभुनुं स्वरूप छे तेवुं ज प्रभुना साहित्यનું પણ સ્વરૂપ છે। કંઠપાટ, સીડી, ચોકી,
બધું જ ભાવાત્મક છે. ભાવાત્મકતાનો વિચાર કરી અને આપણે પ્રભુની અંદર રહેવાનું, જેથી કરીને આપણને અપરાધ ઓછા લાગે. પ્રભુની સેવામાં રાજા જેવો ભય રાખવાનો, માતા જેવો સ્નેહ પણ રાખવાનો, બધી જ વસ્તુ વિવેકથી બધું કરવાનું. આ રીતે હારમાળા ધરાઈ ગયા પછી આપણે ગુંજામાળા પ્રત્યેક શૃંગારની અંદર ધરાવવાની. કોઈ પણ શૃંગારમાં એવું નહીં હોય કે ગુંજામાળા ન હોય. ગુંજામાળા વગરનો શૃંગાર અધૂરો કહેવાય છે. બીજું બધું કહીને ધરાવને ગુંજામાળા ધરાવે તો શૃંગારનો ભાવ આવી જાય છે. આ બધી વસ્તુ વિચારીને આપણે ઠાકોરજીની અંદર પ્રવૃત્ત થવું, જેથી કરીને આપણી સેવા આદિદૈવિકી બનતી જાય અને પ્રભુને પણ સુખ પહોંચે. સેવા કરવાનો હેતુ જે છે પ્રભુને ખાસ સુખ પહોંચાડવાનો છે. એનું હંમેશા આપણે ધ્યાન રાખતા રહેવાનું. આ બધા દોરા જે છે પાછળ ત્યાં ઉપર કરી લેવાના, બધા લઈ લેવાના અને પછી આપણે ઓઢણી લગાવવાની. આટલું થઈ ગયા પછી આપણે જે છે એ ચંદ્રિકા અને ધુમાલો છે એટલે ઠાકોરજીની ડાબી બાજુનો કચરો એ ખાસ આવશે આની અંદર. આ બાજુનો કચરો, એક ચંદ્રિકા ને એક કચરો આ રીતે ધુમાલાના શૃંગારમાં આવે. પછી તે આપણે હસ્તફૂલ ધરાવી દેવાનું. હસ્તફૂલ છેલ્લે ધરાવવાનું કારણ એવું છે કે ક્યારેક આપણે આ પ્રેસ કરવા માટે આપણે શ્રીહસ્ત પર હાથ મૂકીએ તો હસ્તફૂલ હોય તો હાથ મૂકતા ફાવે નહીં. એટલા માટે છેલ્લે હસ્તફૂલ ધરાવી દે. પહેલાં જ વડા કરીએ ત્યારે પહેલાં હસ્તફૂલ વડું કરીએ, જેથી કરીને આપણે એ હસ્ત ઉપર જો આપણો હાથ પડે તો પણ વાંધો ના આવે. આ રીતે જે છે તે શૃંગાર થઈ ગયા.